હાય, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? જય માતાજી બધાને મજામાં જોઉં ને. તો આજે મારે બહુ બધા પાપડ બનવાના છે અને પપ્પા તો ગયા છે દેશમાંથી તો મસ્ત મસ્ત વિડીયા બનાવવાના કીધા છે. તો આજે જો દેશમાં હું વાવ્યું છે એટલે આમ મસ્ત દેશનું વાતાવરણ કેવું છે, કેમ કે અમારા આશીષ છે ને એના સાસુ ઓફ થઈ ગયા છે ને એટલે દેશમાં ગયા છે અને બહુ મસ્ત વાતાવરણ અહીંનું. આજ તો જો સવારમાં બહુ મસ્ત વાતાવરણ છે, ઠંડો પવન આવે છે, શિયાળો રહ્યો ને ગમે એમ તોય એટલે પાપડ ખાવાની મજા જ આવ્યા કરે છે. જેટલા પાપડ વણીને એટલા પૂરા થઈ જાય છે. તો આજે આપણે ફરીથી પાછા પાપડ પૂરા થઈ ગયા છે તો વણવાના છે. તો અત્યારે વાગી ગયા છે 9 અને મેં પાપડની ખીસીને બધું તૈયાર કરી લીધું છે અને બહુ મસ્ત તમે જુઓ ને તો 2025નો પહેલો દિવસ તો બહુ મસ્ત ગયો. એટલે આજે બીજો દિવસ પણ બહુ જ સરસ ગયો. જવાનો જ છે, ગયો નહીં, જાહે જ, બહુ મસ્ત જાહે. તો તમારે બધાને બહુ મસ્ત 2025 રહે એવી બધાને શુભેચ્છાઓ. અને તે દિવસે મારે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો એટલે બધાને અત્યારે કહી દઉં છું કે 2024 અલવિદા, બાય બાય. 2024ના બાય બાય. અને તે દિવસે મારે થોડું કામ આવી ગયું હતું ને, મારા બાપુજીને લઈને જવાના હતા, તેમાંથી તે દિવસે વિડીયો નહોતો બન્યો એટલે મેં 2025નો કાલનો બનાવ્યો અને આજનો બનાવ્યો. આજે બીજો દિવસ છે, બહુ મસ્ત બધા હમણાં. હવે તો આપણે 2025 તો મસ્ત મસ્ત જ જવાનું છે. તો મારું પાણી ઉકળી ગયું છે ને હવે હું ખીસી બનાવીને હમણાં પાપડ બનાવવાનું ચાલુ કરી દઉં. તો વાગી ગયા છે 11. મસ્ત પાપડ વણાઈ ગયા છે. જો પાપડ કેટલા વણ્યા કહી દો લ્યો. જો ધીરે ધીરે વિડીયો હલાવું ને એટલે તમારે ગણાય કેટલા છે. કોમેન્ટ રાખીને મોકલજો કેટલા છે. કેટલા છે કહી દો લ્યો. 115 છે કે 107 છે કે 120 છે. ને આ બાજુ દૂધ મારું આવી ગયું છે ને મસ્ત ગરમ થઈ ગયું છે. તો અહીંયા આપણે કુકર મૂકી દીધું. ગુવારનું શાક, બાજરીનો એક રોટલો થઈ ગયો છે, એક અહીંયા છે ને એક અહીંયા છે. તો અહીંયા 2 રોટલા તૈયાર થઈ ગયા અને ત્રીજો આપણે નાખી દીધો. બેહુસ ટેબલે બેહુસ કે વૈયાવું અંદર છે. તો જો નીચે ગયા હતા આટો મારવા, તો આવતા રહ્યા. કેટલે સુધી ગયા હતા બાપુજી? છે હવે મોદી જેવા થયા તો મોદી જેવા જ થઈ જાય ને કા બાપુજી? મોદી જેવડા જ થઈ ગયા. એ ખાટલો માંડ આવ્યો. હા કયો તો બાપુજી હાલે. હા હવે પાણી પીવાનું ખમવું છે. હાય કયો હંધાય હાય. હાલે તારું નામ શું છે? સાનવી. આખું નામ? શર્મા સાનવી કૌશલ. તારું? જોટ. મેદા જોટ. માલાણી હિત. હજારે રુદ્રસ્મીભાઈ. કઈ સ્કૂલમાં ભણો છો? સરકારી નાનપી. કોનો પહેલો નંબર આવે? એ હાથ ઊંચો કરે. સેલો નંબર આવે એ હાથ ઊંચો કરે. સેલો નંબર આવે. તારો સેલો આવે? શું છે? હા પાડે સાનવી. સેલામ નથી ખબર પડતી સાનવી કોનો પહેલો નંબર આવે? આ મારા સાનુનો છે ને પહેલો નંબર આવે. કા સાનુ? સ્કૂલેથી આવીને કેવા બધા બેસી ગયા છે. આ બધા જો અમારા સાનુના ફ્રેન્ડ છે. તાર ફ્રેન્ડ છે બધા? તારા હારે ભણે છે? હે સાનવી તારા હારે ભણે છે ને?
એમ કહેશો. જઈ દરે રુદ્ર બોલાવી હતા મમ્મીને. લે એટલે ઈ બંધ થઈ જાય. લે આમ જો કરતો કરતો ચાલો કરતો ઈ લઈ લેતો ઈ. બીજું શું કરો ખબર? લે લે ઈ બોલે હો ગીતે જાય. ક્યાં? અરે આ બંધ કરી દેવાનું હોય પછી. તો અત્યારે પાર્કિંગમાં હું નીચે જાઉં છું મારા બાપુજીને કસરતમાં લઈને. તો મસ્ત પાપડ જો સુકાઈને મસ્ત ખખડી ગયા છે. મસ્ત વાતાવરણ હતું ને તો પાપડ અસર સુકાઈ ગયા. શું કરે સારું? એ દડો કોણ હશે? એ બટકું નો ભરાય. આમ કહેવાય શું કહેવાય? હાય શું કહેવાય? કેતો કેતો હારું. હા એ ગયો નંદુ. કેમ દાંત આવ્યા? નહીં હમે મસ્તી. વાહ મસ્ત લ્યો. દ્રષ્ટિ ગઈ. નંદુ વિડિયો ઉતાર. નંદુ ટેબલ નો ટેબલ પકડ. બસ એ Sit down. Sit down. Sit down. Sit down. Sit down. Nyame. જો એ લાકડી મેં કરતો તો અત્યારે જો અમારા દીદી બેન હોઈ ગયા છે ને અમારા ફેનિલભાઈ હોવાની તૈયારી છે ને અત્યારે અમારા બ્લોગને અમે વિરામ આપી. કાલે પાછા નવા બ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી અમે રજા લઈ. કાલે પાછા ફરીથી મળીશું. ત્યાં સુધી રજા લઈ. બાય બાય. અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.